જય સ્વામિનારાયણ. ધોરણ 7 માં આપણે અંગ્રેજીમાં યુનિટ 2 કમ્પ્લીટ કર્યું. એનું હોમવર્ક પણ તમે નોટમાં લખી કાઢ્યું છે. ત્યારબાદ હવે આપણે પાછળ પૂરક વાચન એટલે કે પ્રોઝમાં પણ યુનિટ 2 જોવાનો છે. એમાં એક યુનિટ જોઈ લીધો, 1 યુનિટમાં ગંગા. યુનિટ 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. પાઠનું નામ છે. પાના નંબર 76 ઉપર પુસ્તક તમે કાઢજો, એમાં યુનિટ 2 જોવા મળશે. તો આપણે એનું ભાષાંતર અને અંગ્રેજી જોઈ લઈએ. તો બાળકો, પાના નંબર 76 યુનિટ 2 ધ આર્ટ ઓફ ધ વ્હાઇટ વોશિંગ. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા રહેલી હોય છે. એવી એક કળા એક બાળકમાં અહીંયા રહેલી છે. એની આ એક વાત છે કે કેવી રીતે પોતાનું કામ બીજા સાથેથી કઢાવી લેવું, એ પણ એક જાતની કળા જ કહેવાય છે. એ એક કળા શીખવા માટેની આ પાઠમાં વાત કરેલી છે. તો બાળકો, પાના નંબર 76 ઇટ વોઝ સેટરડે અ હોલીડે. શું કહે છે? શનિવાર હતો, દિવસ હતો અને રજા હતી. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. બાળકો, તમને રજાનો દિવસ હોય અને ઘરકામ પણ ના હોય, કોઈ કામ ના હોય તો કેટલી મજા પડી જાય. એવી જ અહીંયા આગળ આ બાળકને પણ શનિવારે રજાનો દિવસ હતો, સ્કૂલનું કોઈ કામ નહોતું, ઘરકામ નહોતું, સ્કૂલે પણ જવાનું નહોતું. એટલે કે ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. સ્કૂલે પણ જવાનું નહોતું અને ઘરકામ પણ કશું કરવાનું નહોતું. એટલે ટોમ વોઝ વેરી હેપી. ટોમ ખૂબ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ હિમ એન્ડ સેડ, લુક હિયર ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ આઉટ ટુ પ્લે. ટોમ એકદમ ખુશ હતો કે આજે તો સ્કૂલે પણ જવાનું નથી અને હોમવર્ક પણ કરવાનું નથી. તમારે અત્યારે એવું જ છે, સ્કૂલે નથી જવાનું, તમને મજા જ છે. પરંતુ એના કાકી આંટ પોલી દાદી હતા, જે એને બોલાવે છે અને કહે છે, લુક હિયર, અહીં જો ટોમ, ટુડે યુ આર નોટ ગોઈંગ ટુ પ્લે. તારે આજે રમવા જવાનું નથી. આવું એના કાકી એને કહે છે. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ હોલ ફેન્સ. હું ઈચ્છું છું કે આજે તારે આખી આ વાડ છે, દિવાલ છે, એને દોરવાની છે, રંગવાની છે. ફેન્સ એટલે દિવાલ અથવા તો વાડ. ટેક ધીસ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ ધીસ બ્રશ. આ એક ધોવાની ડોલ લે અને બ્રશ પણ લે. એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી. અને તરત જ કામ કરવા બેસી જા. એના કાકીએ એને કામ સોંપી દીધું કે આ દિવાલ તારે દોડવાની છે. ટોમ લુક્ડ એટ ધ ફેન્સ. ટોમે દિવાલ તરફ જોયું, વાડ તરફ જોયું. એન્ડ ધેન એટ ધ બકેટ. અને પછી ડોલ તરફ જોયું. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. શું કહે છે? ખૂબ જ મોટી દિવાલ હતી અને વ્હાઇટ વોશ પણ પુષ્કળ હતો. ટોમ ફેલ્ટ વેરી સેડ. હવે ટોમ કેવો થઈ ગયો? ખૂબ દુઃખી થઈ ગયો કે હારું, આપણે તો આનંદ હતો કે આજે કશું કામ કરવાનું નથી, લેસન નથી, સ્કૂલે નથી જવાનું. પણ એના કાકી એને કામ સોંપ્યું એટલે ટોમ કેવો થઈ ગયો? હવે દુઃખનો અનુભવ થયો એને. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક, એકાએક તેના મગજમાં એક તેજસ્વી વિચાર આવ્યો. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલેન્ટલી. એણે બ્રશ હાથમાં લીધું અને શાંતિથી કામ કરવા લાગ્યો. સૂન, તરત જ, હી શો બેન કમિંગ ધેટ વે. થોડીક જ વારમાં તેને એનો મિત્ર બેન છે એનું નામ, એને તેની તરફ આવતા જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેનના હાથમાં એક સુંદર સફરજન, લાલ રંગનું સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ. ટોમના મોઢામાં પાણી આવી ગયું. આપણને પણ અમુક વસ્તુ ખાવાની જોઈએ તો મન થઈ જાય એટલે મોઢામાં પાણી આવે. બટ હી કન્ટિન્યુડ ધ વ્હાઇટ વોશ. પરંતુ એણે દોડવાનું ચાલુ જ રાખ્યું, એની સામે જોયું જ નહીં. બેન વોન્ટેડ ટુ મેક અ ફન ઓફ ટોમ. બેન ટોમની મશ્કરી કરવા ઈચ્છતો હતો, એની મજાક ઉડાડવા ઈચ્છતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તે તેની પાસે ગયો અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? કેમ છે ટોમ? આ શું છે? વર્ક ઇવન ઓન અ હોલીડે. રજાના દિવસે પણ શું કામ?
વર્ક સે ટોમ. ટોમ કહે છે કામ. વોટ ડુ યુ કોલ વર્ક? તું કોને કામ કહે છે? વાય, શા માટે? ઇઝન્ટ ધેટ વર્ક? શું આ કામ નથી? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. હસતા હસતા બેન એને કહે છે શું રજાના દિવસે આવું કામ કરાતું હશે? એટલે ટોમ પણ કહે છે આ કંઈ કામ કહેવાય? ટોમ રિટર્ન્ડ ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ પાછો એનું વ્હાઇટ વોશિંગ કરવાનું જે કામ કરતો હતો દોડવાનું ત્યાં જતો રહ્યો અને રિપ્લાય જવાબ આપ્યો વેલ, સારું. મે બી ઇટ ઇઝ નોટ. કદાચ એક કામ કહેવાય પણ ખરું ને કદાચ કામ ના પણ કહેવાય. ઓલ આઈ નો ઇઝ ધેટ ડિલિજિયસ ટોમ સ્વેર. બધા જાણે છે કે આ ટોમ સ્વેર એની અટક છે સ્વેર ડિલિજિયસ ખુશ કરી દેશે બધાને. શું કરી દેશે? ખુશ કરી દેશે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. જાણે એક આર્ટિસ્ટ કલાકાર હોય એ રીતે કાળજીપૂર્વક ટોમ પોતાના બ્રશ વડે રમતો હતો. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધ પેઇન્ટ. અને બે ડગલા પાછો જાય અને દૂરથી જુએ કે કેવું રંગાયું છે એમ દૂરથી ધ્યાનથી જુએ છે. હી એડેડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર. દૂર જઈને જુએ છે ક્યાંય કશું રહી ગયું નથી. ક્યાંક જો રહ્યું હોય તો અહીંયા ત્યાં જ્યાં રહી ગયું હોય ત્યાં એ એમાં એડ કરી દે છે, ટચ કરી દે છે, અડકીને બરોબર કલર કરી દે છે. બેન વોચડ ઓલ ધીસ. બેન આ બધું જોઈ રહ્યો છે, નિહાળી રહ્યો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. હવે એને વધારે ને વધારે રસ પડવા લાગ્યો. પેલો એટલો ધ્યાનથી કલર પૂરતો દોડતો હતો દિવાલ એટલે બેનને પણ હવે રસ પડે. એ જ બેન પહેલાં એની મશ્કરી કરતો હતો કે રજાના દિવસે આવું કશું કામ થાય નહીં, પણ એટલા દોડથી કામ કરતો ટોમ કે એ જોઈને બેનને પણ હવે એ વાતમાં એ કામ કરવામાં રસ પડવા લાગ્યો. એટ લાસ્ટ હી સેડ. છેવટે તેણે કહ્યું ટોમ મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. શું કહે છે ટોમને કે મને થોડુંક દોડવા દે ને. નો હી સેડ. ટોમે કહ્યું ના ના. આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીઝ ફેન્સ. આંટ પોલી એ આ દિવાલ માટે બહુ એક્યુરેટ છે, પર્ટિક્યુલર છે, ચોક્કસ છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. દરેક જણ આવી સારી રીતે દિવાલ દોડી શકતો નથી. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ. આ વાત સાંભળી બેનને તો મારી ખૂબ નવાઈ લાગી, સરપ્રાઇઝ થઈ ગઈ, નવાઈ લાગી. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. એ કહે છે ટોમ હું બહુ કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. મહેરબાની કરી મને થોડુંક દોડવા દે ને. બેન આઈ ડોન્ટ માઇન્ડ. હવે ટોમ જવાબ આપે છે બેન મને કોઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. બહુ દયાળુ મોઢું કરીને બોલે છે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી શી વિલ બી કિલ મી. એકદમ દયાળુ મોં કરીને ટોમ કહે છે મને તો કોઈ વાંધો નથી, પરંતુ તું જાણતો હશે કે આંટ પોલી બહુ જ સ્ટ્રિક્ટ છે. તે મને શી વિલ કિલ મી. તે મને મારી નાખશે. શી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. તેમણે મને કહ્યું છે ફક્ત તારે ને તારે જ આ કામ કરવાનું છે એવું મને એવું ઈચ્છે છે. આઈ વિલ બી કેરફુલ ટોમ. પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. એટલે બેનને તો બહુ ઈચ્છા થઈ જાય છે દોડવા માટેની. એટલે શું કહે છે હું બહુ કાળજી રાખીશ, મહેરબાની કરી મને પ્રયત્ન કરવા દે ને, હું તને મારું અડધું સફરજન આપી દઈશ. તો પણ ટોમ કહે છે નો બેન આઈ એમ અફ્રેડ. ના મને તો ડર લાગે છે. તરત એની વાત કાપી કાઢે છે. બેન કહે છે ટોમ આઈ વિલ ગીવ યુ હોલ એપલ. શું કહે છે ટોમને હું તને મારું આખું સફરજન આપી દઈશ પણ મને દોડવા દે ને. તરત જ એક ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. તરત જ ટોમે શું કર્યું કે એને બ્રશ હાથમાં આપી દીધું અને એના હાથનું સફરજન પોતે લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હવે શું થયું સવારનો સમય હતો ત્યારે તો ટોમે દોડી કાઢી. બપોરની વખત થઈ ગઈ ત્યારે બેન આવી ગયો અને બેનને લેવાનું મન થયું એટલે બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હવે બપોરનો સખત સૂર્ય હતો ત્યારે જ બેન કામ કરવા માટે બેસી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ધ ટ્રી એન્ડ એટ ધ એપલ. હવે
ટોમ શું કરે છે? વૃક્ષના છાયામાં નીચે બેસી જાય છે અને બેઠો બેઠો એપલ ખાધું. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, અને બેઠો બેઠો બેનને કહે છે અહીં અગેન એન્ડ અગેન, ફરીને ફરીથી કહેતો રહે છે, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. બેન જો આ દિવાલનો ભાગ રહી ગયો છે. યુ હેવન ડન ઇટ રાઇટલી, તું સાચી રીતે કરતો નથી. ડુ ઇટ અગેન, ફરીથી કર. ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી, નહીંતર આન્ટ પોલી ગુસ્સે થશે. પુઅર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. બિચારો બેન પરસેવાથી રેબઝેબ, લાંબા સમય સુધી પરસેવાથી રેબઝેબ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ, હવે જ્યારે બેન પણ થાકી ગયો, ટોમ એલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. હવે એનો બીજો મિત્રને, બેન જ્યારે થાકી ગયો ત્યારે ટોમે એના બીજા મિત્ર, જે એનું નામ છે બિલી, એને દોડવાનું કહી દીધું. એટલે બિલી પાસેથી પણ એને કોઈ વસ્તુ લીધી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલીએ શું આપ્યું? ટોમને પતંગ આપ્યો. વેન બિલી વોઝ ટાયર્ડ, હવે બિલી પણ થાકી ગયો ત્યારે જોની ગોટ હિઝ ટર્ન ટુ પેર ઓફ માર્બલ્સ. હવે બિલી થાકી ગયો એટલે પછી કોનો વારો આવ્યો? જોનીનો. એણે પણ એનો વારો કરવા માટે, દોડવા માટે જોડે શું આપ્યું? એને પેર ઓફ માર્બલ્સ, લખોટીઓની જોડી પણ આપી ટોમને. ધસ, આ રીતે એવરીબડી પેઇડ ટુ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. આ રીતે દરેક જણાએ દિવાલ દોડવા માટે કંઈ ને કંઈ, દિવાલ દોડવાની તક મેળવવા માટે કંઈ ને કંઈ ચૂકવવું પડ્યું. જોયું તમે, બેને શું આપ્યું હતું? એને એપલ આપ્યું. બિલીએ શું આપ્યું? કાઇટ આપ્યો. અને જોનીએ શું આપ્યું? પેર ઓફ માર્બલ્સ આપી. આ રીતે અલગ અલગ વસ્તુ ટોમે પોતાના મિત્રો પાસેથી મેળવી અને પોતાનું કામ એ લોકો જોડે કરાવી દીધું. આ એની એક કળા, આર્ટ. બાય ધ આફ્ટરનૂન, બપોર પછી, ધ વ્હાઇટ વોશ ઓવર, બપોર પછી તો બધું કામ પતી જ ગયું. દે વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ 3 ટાઈમ્સ. એમણે એ દિવાલને કેટલી વાર ધોળી કાઢી? ત્યાં સુધીમાં, બપોર સુધીમાં 3 વખત. ટોમ અર્ન એ નંબર ઓફ પ્લેથિંગ્સ, અને ટોમે તો રમવાની વસ્તુઓ પણ મેળવી. હી ગોટ 12 માર્બલ્સ, તેણે કેટલી લખોટીઓ મેળવી? 12. અ ટીન ઓફ સોલ્જર્સ, બીજું શું લખ્યું? એક પતરાનો સૈનિક. અને ડોગ કોલર, કૂતરાને ગળે ભરાવાનો પટ્ટો. ધ હેન્ડલ ઓફ નાઇફ, એક ચપ્પાને પકડવાનો હાથો. એન્ડ બિગ કી વિધાઉટ લોક, અને એક મોટી ચાવી, તાળા વગરની મોટી ચાવી. આટલી બીજી બધી વસ્તુઓ પણ ટોમે મેળવી લીધી. એટ લાસ્ટ, છેવટે, વેન ધ વ્હાઇટ વોશ ઓવર, જ્યારે પણ દોડવાનું કામ પતી ગયું, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. ટોમ ગર્વથી ઘરની અંદર જાય છે અને શેડ આન્ટ પોલીને કહે છે, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ? હવે હું રમવા જઈ શકું છું? આન્ટ પોલી, હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? આન્ટ પોલી પૂછે, તે કેટલું દોડવાનું કામ પતાયું? ટોમ જવાબ આપે છે, ઓલ ઓફ ઇટ, બધું પતી ગયું. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. મેં દોડવાનું બધું જ સમાપ્ત કરી દીધું છે. નવાઈ લાગે છે આન્ટ પોલીને કે, વોટ? ફિનિશ્ડ? પતી ગયું? લેટ મી સી, ચાલ મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. હવે આન્ટ પોલી બહારની બાજુએ જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝ, તેમને ખરેખર નવાઈ લાગી ગઈ. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. દિવાલ આખી સુંદર રીતે ધોળાઈ ગઈ હતી. શી સેડ, વેલ ટોમ, તેમણે ટોમને કહ્યું, સરસ. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ, તારું કામ ખૂબ જ અતિ સુંદર છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું જા અને રમ. કમ બેક હોમ અર્લી, ઘરે વહેલો પાછો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ધ ટોમ. આન્ટ પોલીએ બાસ્કેટમાંથી એક સુંદર સફરજન લીધું અને એ પણ ટોમને આપ્યું. તો બાળકો, અહીંયા એ બાળકની ચતુરાઈ જોઈ. રજાના દિવસે એને કામ નહોતું કરવું તો કઈ રીતે પોતાનું કામ ખતમ કરાવ્યું અને કેવી કેવી વસ્તુઓ મેળવી પોતાના મિત્ર પાસેથી અને આન્ટ પોલી પાસેથી પણ મેળવી. તો અહીંયા આપણો આ યુનિટ 2નો પેરેગ્રાફ જે હતો, આર્ટ ઓફ ધ વ્હાઇટ વોશિંગ, એ અહીંયા કમ્પ્લીટ થાય છે. એનું ટ્રાન્સલેશન મેં કર્યું. બોર્ડ ઉપર આપણે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખ્યા છે, એ આપણે જોઈ લઈએ. એ પણ તમારે નોટમાં લખવાના છે. તો ચલો તો બોર્ડ ઉપર જોઈ લઈએ.
યુનિટ 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ. એમાં સ્પેલિંગ છે પહેલી છે ટુ વ્હાઇટ વોશ. વ્હાઇટ વોશ એટલે ધોળવું. ફેન્સ. ફેન્સ એટલે વાડ અથવા તો દિવાલ, ભીત કહીએ આપણે. બકેટ. બકેટ એટલે ડોલ. બકેટ એટલે ડોલ. ઇમિડિયેટલી એટલે તરત જ. બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. સાયલેન્ટલી એટલે શાંતિથી. ટુ મેક ફન ઓફ ની મશ્કરી કરવી, કોઈની આપણે વેપણ દેખીને મશ્કરી કરતા હોય ટુ મેક ફન ઓફ. ટુ ડિલાઇટ. ટુ ડિલાઇટ એટલે ખુશ કરવું. પર્ટિક્યુલર એટલે ચોક્કસ. સરપ્રાઈઝ એટલે નવાઈ. ટુ માઇન્ડ એટલે દરકાર કરવી. ટુ કિલ એટલે મારી નાખવું. શેડ એટલે છાયો. ટુ સ્વીટ. સ્વેટ એટલે પરસેવો થવો. પ્રાઉડલી એટલે ગર્વથી. એક્સેલન્ટ એટલે અતિ સુંદર. તો બાળકો આપણે આ પાઠનું ભાષાંતર જોઈ લીધું અને સ્પેલિંગ પણ જોઈ લીધા. બોર્ડ ઉપરથી જોઈને તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હવે પછીનો વિડીયો આપણે જોઈશું પછીમાં, ત્યારે બધી એક્સરસાઇઝ અને સવાલ જવાબ અને શબ્દ સમૂહ છે પાછા એ પાના નંબર 77 ઉપર આપણે નવા વિડીયોમાં જોઈશું. જય સ્વામિનારાયણ.